આજે ગૌચર જમીન ઉપર જે દબાણો છે એ દબાણો દૂર કરવા માટે અમે વારંવાર રજૂઆતો અને સરકારમાં અપીલ પણ દાખલ કરેલી હતી. આજનો મુદ્દો જે છે એ અમારે અંજાર સીમનો મુદ્દો છે. અંજાર સીમના 1004 જે ગૌચર તરીકે 1973માં એ નિયમ થઈને એની હકપત્રકમાં નોંધ પડેલી છે, જેનું આજે પણ રેકર્ડમાં 7/12/8માં બધી જગ્યાએ ગૌચર તરીકે જમીન બોલે છે. આ જમીન ઉપર 1991માં ગેરકાયદેસર રીતે એક અમારે કિશોરભાઈ દાનાભાઈ પટેલ, ભોગીલાલભાઈ દાનાભાઈ પટેલ, નિશાબેન દાનાભાઈ પટેલ આ લોકો દ્વારા 1991માં જે 984 સર્વે નંબર જમીન હતી એ જમીનની નોંધ આમાં 1004માં પરાવી અને નવા 1004, 1, 2 ને 3 એના 7 વાર બન્યા. આના માટે કરીને અમે અંજારના નાયબ કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરેલી હતી કે આ ગેરકાયદેસર નોંધો છે. કોઈ પણ સક્ષમ અધિકારીના હુકમ વગર 1991માં 984 સર્વે નંબરવાળી જમીન 1004 વાળી કઈ રીતે બની ગઈ? આ અપીલમાં અમે દાખલ કરીને તમે તપાસ કરો અને જે ગેરકાયદેસર નોંધો છે એ રદ કરો. એ માંગણી અમે અપીલ દાખલ લગભગ 1.5 વર્ષ પહેલાં કરી હતી. 1.5 થી 2 વર્ષ જેટલો સમય થઈ ગયો. તો 1.5-2 વર્ષ પછી એને ખરેખર તપાસ કરીને એનો નિર્ણય કરવાનો હતો. એના બદલે 1.5 વર્ષથી પછી અમને એવો હુકમ કર્યો અંજારના નાયબ કલેક્ટર સાહેબે કે આ જમીનમાં તમે ત્રાહિત વ્યક્તિ છો એટલે તમારી અરજી અપીલ કમી કરવામાં આવે છે રજિસ્ટરમાંથી. નવાઈની બાબત એ છે તો ગૌચરની જમીન ઉપર ક્યાંય દબાણ થયું હોય તો એની અપીલ કોણ દાખલ કરે? અમે સાહેબ સમક્ષ રૂબરૂ જઈ, નાયબ કલેક્ટર કચેરીમાં રૂબરૂ જઈ, ત્યાં અમે આ વાત જણાવી કે ગૌચર જમીન છે તો એની અપીલ દાખલ કોણ કરી શકે? ગાય, ભેંસ કે બળદની જાતે આવવું પડે અપીલ દાખલ કરવા માટે? ગૌચરની અપીલ દબાણની એ તો ભારતનો કોઈ પણ નાગરિક કરી શકે. એના બદલે કોઈ પણ જાતનું એકતરફી અમને સાંભળ્યા વગર અમારી માંગણી એ હતી કે 1004 જ્યારે ગૌચર તરીકે નિયમ થઈ ગયેલી છે તો એના ઉપર એ જ સર્વે નંબર બીજી જમીન કઈ રીતે આવી શકે? અને માની લ્યો તમે એમ કહો કે 1004, 1, 2 ને 3 એ આ ખાનગી પાર્ટીની છે તો તમારે જે 1004માં નોંધાયેલી ગૌચર જમીન રદ કરવી પડે, કમી કરવી પડે. તો આજે પણ 1004 ગૌચર જમીનનો 7 વાર બોલે છે. 8માં છે એ 7 વારે ચાલુ રહ્યો, એના પછી 3 નવા 7 વારો બની ગયા. તો આ અતિ કિંમતી જમીન છે. 200 થી 250 કરોડની આજની બજારીની વેલ્યુ છે. એ જમીન ઉપર એને તપાસ કરવાના બદલે જે જમીન ઉપર ખરેખર તો કલેક્ટર સાહેબના ધ્યાનમાં ખાલી આવે ને કે ક્યાંય ગૌચર ઉપર દબાણ છે તો એને સુઓ મોટો કરીમાં લઈ અને તપાસ કરવી જોઈએ. સુઓ મોટોમાં લઈ તપાસ કરી અને ગેરકાયદેસર નોંધો હોય તો એને રદ કરવાની જવાબદારીને ફરજ માનનીય કલેક્ટર સાહેબ અને નાયબ કલેક્ટર સાહેબની હતી. એના બદલે અમારી અપીલ 108(5) હેઠળની અપીલ એને 1.5 વર્ષ પછી 1.5 વર્ષ સુધી તો અમારી અપીલ રાખી મૂકી. ખરેખર તો તરત એને દાખલ કરવી જોઈએ. 1.5 વર્ષ પછી ના પાડે છે અમને કે તમે ત્રાહિત વ્યક્તિ છો એટલે તમારી અપીલ દાખલ ન કરી શકાય. એના માટે થઈને અમે કલેક્ટર સાહેબ પાસે સમક્ષ અપીલમાં જશું. પણ અમારે કહેવાનો મુદ્દો એ છે, બીજી વાત એમાં 1004 છે એ અંજાર સીમ છે તો એમાં એની જમીન ઘટતી હતી તો બાકી મેઘપરની એમાંથી જે સરકારી સર્વે નંબર છે 160 એની 5-6 એકર જમીન લઈ લીધી. તો આ બધું તો દિયાળે માપણી કરે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે. તો ઘણી વાત અમે આ સાહેબ સમક્ષ રજૂઆતો રૂબરૂ તો ઘણી વખત કરી, પણ જ્યારે અમારી અપીલ જ દાખલ ન કરી, ખરેખર તો નાયબ કલેક્ટર સાહેબને અપીલ દાખલ કરી મુદ્દા વાઇઝ ખરેખર એનો તમામ તપાસ કરી અને નિર્ણય લેવાની જવાબદારી એમની હતી, પણ એમને નથી લીધી. આ લોકેશન છે આપણે અંજારથી આદિપુર જઈએ જ્યાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ સભા એટલા માટે થઈ હતી કે સંરક્ષણ મળે આ જમીન. ત્યાં રમેશભાઈ ઓઝાજીની ભાગવત કથાનું પણ ત્યાં આયોજન હતું. એટલા માટે થઈ કે આ જમીન બચી જાય. તો આ જમીન મારે આપણા માધ્યમથી હું ખાસ કરીને એટલા માટે કહેવા માગું છું કે અંજારમાં આવી 2000 થી 2500 એકર જેટલી જમીન છે. 2000 આમાં એને રાજકીય પીઠબળ ચોક્કસપણે મળતું હોય. એને બિનખેતી કરવાના પણ પ્રયાસો કરી જોયા, એમાં સોપારી દેવાના પણ પ્રયાસો થયા, પૈસા દેવાના
કે ગમે એમ કે એની બિનખેતી પર બિનખેતી તો હજી સુધી થઈ શકી નથી, પરંતુ એને પૂરેપૂરું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને નેતાઓનું સંરક્ષણ એને મળી રહ્યું છે. ત્યારે જો ન મળ્યું હોય તો આજે ગૌચર જમીન છે, ગૌચર જમીનમાં ખરેખર ગંભીરતાથી લઈ અને કલેક્ટર સાહેબ અને નાયબ કલેક્ટર સાહેબે બને એના ઉપર સુઓ મોટોમાં લઈને પણ આ ગૌચરની તપાસ કરાવી. ગૌચર જમીન ઉપર દબાણ છે એ ખરેખર ખોટું હોય તો દૂર કરવું જોઈએ. અમારી માંગણી એક હતી કે તમે માપણી કરાવો ડીઆરએલ પાસે, તમે સરકારી ખર્ચે એને કરવી જોઈએ. ગૌચર જમીન છે છતાં તમે સરકારી ખર્ચે માપણી ન કરાવો તો અમે માપણી ફીના પૈસા ભરવા પણ તૈયાર છીએ. આ અમે લેખિતમાં આપેલું છે એમને સાહેબને કે તમે માપણી કરાવો, અમે પૈસા ભરી દેશો, અમારે ખર્ચે માપણી કરાવો. પણ ખરેખર આજે પણ આ જમીન ખરેખર જે એમની જમીન છે ત્યાં જ છે કે બીજી જગ્યાએ છે, મૂળ મુદ્દો આ છે. તો સાહેબ બુલડોઝરો તો ગરીબો માટે ફરતા હોય, જેને પોતાને કોઈ વગ નથી, જેને ભાજપના નેતાનું સંરક્ષણ નથી, એના બુલડોઝર. બાકી તો બુલડોઝરો ફેરવવા હોય તો ભાજપના, તમે આજે આખા કચ્છમાં ભાજપના નેતાઓને એના મળતિયાઓના જે દબાણો છે, ખરેખર જો એને સરકાર એમ કહેતા હોય અમને સાથે રાખીને કે તમે બતાવો તો અમે કરી દઈએ, તમે બતાવવા તૈયાર છીએ, પણ એ નથી કરવાનું. એને ગરીબ આપણે વાત કરી કે નબળો ધણી હોય બૈરી ઉપર સૂરો, એવી તાલ છે આ ભાજપની સરકારનો કે એ નબળા લોકો ઉપર છે એને ખરેખર દબાવી ધમકાવી અને ખાસ કોઈ સમાજને, એવો સમાજ છે જેને ટાર્ગેટ કરવાની આ સરકારની નિયત છે. હા, આ નેક્સ્ટમાં અમારે એવું છે કે ગૌચરની કુલ 2250 મીટર જેટલી 2250 એકર જેટલી જમીન અંજારમાં છે, ગૌચર તરીકે નોંધાયેલ. આજની તારીખમાં એના 7, 12 ને 8 છે. માપણીમાં 15માસી કાર્યક્રમમાં બધી જમીનો મપાઈ ગયેલી છે. આ જમીનો ખરેખર કલેક્ટર સાહેબે માપણી કરાવીને ખુલ્લી કરાવવી જોઈએ, પણ નહીં કરે. અમને ખબર, કારણ કે ભાજપના વગદાર લોકો પાસે છે,